નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપણે વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 નું પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રકરણની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે દાખલા નંબર 13 જેની અંદર આપણે 12 વ્યવહાર સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે એનાથી આગળ વ્યવહાર નંબર 13 થી આપણે અભ્યાસક્રમ ચાલુ કરવાનો છે કે 13 થી જે વ્યવહાર બાકી છે એ આપણે અહીંયા આજે પૂર્ણ કરવાના છે। તો આપણે જોઈએ વ્યવહાર નંબર 13 જુલાઈ 13 માં રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 3000 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી। હવે જો અહીંયા આપણે રાજશ્રી વાળો જે વ્યવહાર હતો એ રાજશ્રી વાળા વ્યવહારમાં તમે જો તો રાજશ્રી વ્યવહાર ઉપર આપણે કેટલામો કર્યો હતો કે છઠ્ઠો વ્યવહાર કર્યો હતો। છઠ્ઠા વ્યવહારમાં રાજશ્રીમાં રકમ લખેલી હતી કે જે હતી રકમ હતી 5400, એટલે રાજશ્રી પાસેથી આપણે 5400 લેવાના હતા। એમાંથી હવે 300 રૂપિયા નહીં આપે, એટલે કે આપણને એ પૈસા ખોટ જાય કે 300 ઓછા આપશે, એટલે 5400 માંથી જો 300 નહીં આપે તો ઈ એમ કહેવાય 5100 આપશે, એટલે 5100 રોકડ આપશે। એટલે કે રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર અને બીજા 300 રૂપિયા નહીં આવે એટલે એ આપણી ખોટ, અથવા આપણે એને આપણા ભાષામાં કહીએ કે આપણું બૂચ લાગી જાવ, એટલા પૈસા નહીં આવે, એટલે એને કહેવાય ઘાલખાત। એટલે ઘાલખાત ખાતે ઉધાર અને રાજશ્રી આપનાર એટલે આપનાર ખાતે જમા, એટલે તે રાજશ્રી ખાતે। જો 5400 માંથી 5100 રોકડ આવશે, 300 રૂપિયા આપણને નહીં આવે એટલે આપણી ખોટ, એટલે કુલ રાજશ્રી ખાતે 5400 રૂપિયા। અને આ વ્યવહાર આપણો જુલાઈ 13 નો જે વ્યવહાર છે એ આપણે અહીંયા પૂરો કરીએ। હવે અહીંયા આની બાબત જે લખવે શું લખશું તો કે રાજશ્રી પાસેથી 5100 રોકડા મળ્યા અને બાકીની રકમની ઘાલખાત પડી તેનો। આ આપણે વ્યવહાર નંબર જુલાઈ 13। હવે જોઈએ વ્યવહાર નંબર 14। ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25000 ની 12% વ્યાજની લોન લીધી, એટલે આપણે લોન લીધી છે એટલે બેંકમાંથી લોન લ્યો એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે શું થાય તો કે રોકડ ખાતે ઉધાર થાય અને બેંક આપનાર એટલે બેંક ખાતે કરી દેવામાં આવે જમા। હવે અહીંયા બીજી એક બાબત કે 25000 ની લોન ની સામે 12% વ્યાજ અત્યારે આપવાનું હોય નહીં, લોન લઈએ ત્યારે વ્યાજ ન અપાય, જ્યારે લોન ચૂકવીએ ત્યારે એનું વ્યાજ આપવામાં આવે, એટલે વ્યાજની ગણતરી નહીં થાય, ફક્ત જે 25000 ની લોન લીધી એની જ ગણતરી થાય। એટલે અહીંયા જુલાઈ 14 માં લોન લીધી એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર અને બેંક આપનાર એટલે અહીંયા બેંક ખાતે તે એક્સિસ બેંક ખાતે રકમ અથવા લોન હતી 25000 ની, એટલે આ એ 25000 અહીંયા લખી નાખવાનું। આની બાબત છે તો કે એક્સિસ બેંક માંથી લોન લીધી તેનો। હવે જોઈએ વ્યવહાર નંબર 15। આગમાં 2000 નો માલ નાશ પામ્યો જેનો વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો, આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા। જો કુલ 2000 નો માલ બળી ગયો, 2000 માંથી વીમા કંપની વાળાએ કેટલા આપી દીધા 1500 આપી દીધા, અને 200 રૂપિયા એ બળી ગયેલો કે ખરાબ માલ વેચો તો એના 200 આવ્યા, તો પણ આપણે જોઈએ કે ગણતરી કરીએ 1500 અને 200 એટલે 1700 રૂપિયા આવ્યા, 2000 ના 1700 આવ્યા, 300 રૂપિયાની આપણને હજી પણ શું થયું તો કે ખોટ ગઈ, એટલે ખોટ પણ આપણે કરવી પડે ઉધાર। એટલે જો 3 વસ્તુ થાય, પહેલા તો કે વીમા કંપની વાળાએ દાવો મંજૂર કર્યો એટલે ઈ આપનાર થાય કે આપણે વીમા કંપની પાસેથી પૈસા લેવાના, એટલે વીમા કંપની ખાતે કરવું પડે ઉધાર। બીજું એ માલ વેચો,
માલ વેચો એટલે રોકડ આવશે, એટલે રોકડ ખાતે પણ કરવું પડે ઉધાર. અને ત્રીજું, બાકીના પૈસા જે નુકસાન ગયું તો નુકસાન પણ કરવું પડે ઉધાર. એટલે જો અહીંયા આ રીતે આપણને બતાવશે જુલાઈ 15 પેલા આગથી નાશ પામે એમાં વીમા કંપની ખાતે, અને એની પાસેથી આપણે પૈસા લેવાના છે એટલે વીમા કંપની ખાતે ઉધાર. પછી વેચો માલ, એના અમુક પૈસા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર. બાકીનું નુકસાન ગયું એટલે એને બોલાય આગથી નુકસાન ખાતે ઉધાર. અને માલ ગયો, આગમાં બધો માલ બળી ગયો એટલે કોઈ પણ સંજોગોમાં માલ જાય તો એને કેવું પડે તે ખરીદ ખાતે. આ આપણી આમનો નંબર જુલાઈ 15. જો રકમમાં વીમા કંપની વાળા 1500 આપશે, રોકડમાં 200 આવ્યા આપણી પાસે એટલે આપણી ખોટ જાહે 300 ની. એટલે ખરીદ ખાતામાં કુલ જમા બાજુમાં 2000 રકમ લખવાની. બરાબર, આ તો જુલાઈ 15 નો વ્યવહાર. હવે જોઈએ જુલાઈ 16 કે પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા. જો પુત્ર એટલે એ ઘરનો અથવા અંગત થયો, અને અંગત માટે ઉપાડ શબ્દ આવે કે ઉપાડ ખાતે ઉધાર કરવું પડે. બીજું, આગનો વીમા પ્રીમિયમ, હવે એમાં કઈ સ્પષ્ટતા નથી કે ઘરનો આગનો, એટલે આને આપણે માની લેવું પડે ધંધા માટે જ હોય, એટલે ધંધા માટે હોય એટલે એને આગના વીમા પ્રીમિયમ ખાતે જ લેવું પડે. અને આ બંને રકમ ચેકથી ની, એટલે બેંક આપનાર બેંક ખાતે શું કરી દેવું પડે? જમા કરી દેવું પડે. તો જો જુલાઈ 16 માં પેલા અંગત એટલે ઉપાડ ખાતે ઉધાર, પછી આગનું વીમા પ્રીમિયમ ધંધાનો જ છે એટલે એના ખાતે જ કરવું પડે. એટલે કે આગના વીમા ખાતે કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે બેંક દ્વારા પૈસા ચેક દ્વારા જાય છે એટલે તે બેંક ખાતે. હવે જો અંગત હતું, પુત્રનું હતું 450 રૂપિયાનું, પછી બીજું હતું 550 નું વીમા પ્રીમિયમ, એટલે કુલ બેંકમાં 1000 રૂપિયા તમારે લખવાના રહેશે. બરાબર, આ હતું આમનો નંબર જુલાઈ 16. હવે જોઈએ જુલાઈ 18. નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે 250 માં વેચી દીધી. જો ફ્રીમાં કઈ આવતું હોય તો એની નોંધ ન થાય, ફ્રીમાં આવે એની નોંધ ન થાય, પણ ઈ ફ્રીમાં આવેલી વસ્તુ આપણે વેચી. એટલે ફ્રીમાં આવેલી વસ્તુ જ્યારે વેચો તો વેચો એટલે આપણે એ પૈસા તો આપણી પાસે રોકડ આવશે. એટલે જો અહીંયા તમે 250 રૂપિયામાં માલ વેચો એટલે આપણી પાસે રોકડ આવે. રોકડ આવે એટલે રોકડ ખાતે કરવું પડે ઉધાર. જુલાઈ 18 રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને તમે માલ વેચો, ઈ માલ વેચો એટલે વેચાણ ખાતે જમા. 250 રૂપિયાનો જે માલ હતો એ 250 રૂપિયાનો અહીંયા માલની નોંધ કરી દો. એટલે આ આપણો જુલાઈ નંબર 8 નો વ્યવહાર, 18 નો વ્યવહાર પૂરો. હવે જોઈએ વ્યવહાર નંબર 20. રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 મળ્યા. એટલે જો આપણે અહીંયા જુલાઈ 13 માં રાજશ્રીના 300 રૂપિયા ઘાલખાત હતી, એટલે કે 300 રૂપિયા એ નહોતા આપ્યા. હવે એ 300 માંથી આપણને એને 100 રૂપિયા આપી દીધા. તો 100 રૂપિયા આપવા એટલે આપણી પાસે રોકડ આવે. રોકડ આવે એટલે રોકડ ખાતે શું કરવું પડે? તો કે ઉધાર. હવે જો અહીંયા બીજી વસ્તુ, વ્યક્તિના પાસેથી ભલે આવ્યા પણ ઈ વ્યક્તિનું નામ નહીં આવે, કારણ કે શેના આવ્યા છે? તો કે ઘાલખાત પરતના, એટલે ઈ નામ લખવું પડે. ઘાલખાત પરત ખાતે લખવું પડે. રોકડ હારે ઓલા રાજશ્રીનું નામ આવશે નહીં. એટલે જો અહીંયા જુલાઈ 20 રોકડ આવે
એટલે રોકડ ખાતે ઉધાર અને તે ઘાલખાત પરતના ઘાલખાત પરત ખાતે 100 રૂપિયા. આપણી આમનો નંબર જુલાઈ 20. આની આપણે બાબત જે લખવી હોય તો કે ઘાલખાત પરતના રૂપિયા 100 મળ્યા તેના. વ્યવહાર નંબર 25. એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. એટલે આપણે એમ કહેવાય આપણા ખાતામાંથી બેંકે સીધા 250 વ્યાજના લઈ લીધા. એટલે બેંકે લઈ લીધા એટલે આપણા માટે વ્યાજ ધંધાનો શું થાય તો કે ખર્ચ થાય. એટલે ધંધાના ખર્ચ ખાતે કરવું પડે ઉધાર. અને બેંકે વસૂલ કર્યા મતલબ બેંક આપણા ખાતામાંથી પૈસા કપાઈ ગયા. એટલે બેંક ત્યાં આમ ગણો તો ઈ બેંક આપનાર બનશે. આપણા ખાતામાંથી આપનાર ભલે ઈ લઈ ગઈ પણ આપણે એમ માનવું પડે કે આપણા ખાતામાંથી પૈસા ગયા એટલે ઈ બેંક આપનાર અને આપનાર ખાતે થઈ જાય જમા. એટલે જો અહીંયા જુલાઈ 25 વ્યાજ ખાતે ઉધાર, વ્યાજ ધંધાનો ખર્ચ એટલે વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે અને ઈ વ્યાજ વસૂલ કરેલું છે. બેંકનું વ્યાજ 250 રૂપિયા વસૂલ કરેલું છે. એટલે કે આપણે એ વ્યાજ આપણે ચૂકવ્યું છે. એટલે અહીંયા બાબત છે તો કે બેંકે વ્યાજના 250 વસૂલ કર્યા તેના એની આમનો. હવે જોઈએ વ્યવહાર નંબર 28. અંગત મકાન ઘોળવાનો ખર્ચ 2000 તથા દુકાન ઘોળવાનો ખર્ચ 1000. તો ઘોળવાનો મતલબ રંગ કરવાનો. એટલે અહીંયા તમે અંગત મકાન એટલે આપણું પોતાના મકાનનો જ્યારે ખર્ચ કરો તો એ ધંધાનો ખર્ચ નથી પણ અંગત ખર્ચ. અને એને અંગત ખર્ચને શું લખવામાં આવે તો કે ઉપાડ લખવામાં આવે. એટલે એક ઉપાડ ખાતે ઉધાર. અને દુકાનનો ખર્ચ છે એ તો દુકાન ખર્ચ ખાતે જ જાય. એટલે દુકાન ખર્ચ પણ શું કરવામાં આવે ઉધાર કરવામાં આવે. એટલે જુલાઈ 28 પેલા ઉપાડ ખાતે ઉધાર પછી દુકાન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે ખર્ચ કર્યો એટલે આપણી પાસેથી રોકડ ગઈ એટલે રોકડ ખાતે કરી દેવું પડે જમા. હવે જો અહીંયા રકમ આપેલી છે 2000 અને 1000 એટલે ઉપાડમાં 2000 દુકાન ખર્ચમાં 1000 એટલે કુલ 3000 રૂપિયા આપણે અહીંયા વ્યવહાર નંબરમાં લખવાના રહેશે. આની બાબત છે તો કે ઘર ખર્ચ અને દુકાન ખર્ચના રોકડા ચૂકવ્યા તેનો. વ્યવહાર નંબર 29. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ રૂપિયા 2000 ચેકથી ચૂકવી. હવે ઇન્ટરનેટ ડિપોઝિટ ચૂકવો એટલે આપણી પાસેથી રોકડ જાય અને શેના ગયા તો કે ડિપોઝિટના. એટલે ડિપોઝિટ ખાતે કરી દેવું પડે ઉધાર. એટલે અહીંયા જુલાઈ 29 ડિપોઝિટ ખાતે ઉધાર તે હવે એ રકમ ચેક થી ચૂકવી એટલે અહીંયા બેંક આપનાર થાય. બેંક આપનાર એટલે તે બેંક ખાતે રકમ આવશે 2000. અહીંયા પણ 2000 બરાબર. આ આપણે વ્યવહાર નંબર જુલાઈ 29 પૂરો જો બરાબર. જો અહીંયા આપણે બધા પ્રકારના વ્યવહારો જોયા. આની અંદર ખર્ચ, આવક, માલના વગેરે દરેક પ્રકારના જોયા. હવે અહીંયા શું કરવાનું તો કે હવે આપણે બધા વ્યવહાર પૂરા થઈ ગયા એટલે અહીંયા હવે તમારે લખવાનું કુલ સરવાળો અને આ સરવાળો બેયનો સરખો જ આવતો હોય એટલે આ બંનેનો સરવાળો તમારે અહીંયા કરી નાખવાનો. એટલે આ આપણે અહીંયા દાખલો આપણો પૂર્ણ થાય બરાબર. તો જો આપણે અહીંયા આજે દાખલા નંબર 13 જોયો એ 13મા દાખલામાં આપણે જોયું કે દરેક પ્રકારના વ્યવહારો છે. હવે એક તમારે તમારી જાતે દાખલા નંબર 14 તમારે અભ્યાસક્રમમાં લેવાનો છે. આ લેક્ચરનો હોમવર્ક તો 14મો દાખલો તમારે જ ગણવાનો છે પણ એના માટે હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં. દાખલા નંબર 14 માટે
કે આ અંદર શું છે તો કે એની અંદર એક શિખાઉ વિદ્યાર્થીએ આમ નોંધ કરી છે, એટલે એ આમ નોંધ એને ખોટી કરી છે, તો આપણે એને સુધારી અને સાચી આમ નોંધ તમારે લખવાની છે. કેવી રીતના લખવાની છે એ આપણે જોઈએ કે એક શિખાઉ વિદ્યાર્થીએ નીચે મુજબ આમ નોંધ લખી છે, જે આમ નોંધ ખોટી હોય તે સુધારીને લખો. હવે જો પહેલી આમ નોંધમાં જો તો કે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કર્યું અને તે રોકડ ખાતે. હવે જો અહીંયા આપણને આમ નોંધ આપી એની નીચે બાબત જે આપી છે કે બાબત જેમાં જોઈએ તો ₹700 જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા. હવે જો જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવો તો એ વીમા પ્રીમિયમ ખાતે ન જાય, પણ કોના ખાતે જાય તો કે એ અંગત છે એટલે ઉપાડ ખાતે જાય. તો જો પહેલી આમ નોંધ અહીંયા તમારે કરવી હોય તો શું થાય તો કે ઉપાડ ખાતે ઉધાર થાય અને તે રોકડ ખાતે. બરાબર. જો આ આપણી આવી રીતના બાબત જેના આધારે દાખલા નંબર 14 માંથી તમારે સાચી આમ નોંધ લખવાની. જો પહેલી મેં બોલ્યો એમ કે ભાઈ વીમા પ્રીમિયમ છે અને નીચે બાબત જે આપી છે, બાબત જેના આધારે તમારે આમ નોંધ કરવી પડે. બરાબર. એટલે બાબત જેના આધારે આમ નોંધ કરો એટલે પહેલી આમ નોંધ શું આવી તો કે ઉપાડ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે. બીજું જોઈએ આપણે બાબત જોઈએ સીધી કે જય પાસેથી દલાલીના 200 તથા અજય પાસેથી કમિશનના 100 મળ્યા તેના. હવે જો અહીંયા દલાલી અને કમિશન આવક છે, એટલે જ્યારે આવક હોય, ધંધાની આવક હોય ત્યારે ઓલા વ્યક્તિનું નામ આવતું નથી. વ્યક્તિના નામ ખાતે કોઈ દિવસ આવી આવકની આમ નોંધમાં કે વ્યવહારમાં ન આવે. તો જો એના ખાતે એ લોકોએ ખોટું કર્યું છે, એ આપણે સુધારવાનું છે. એટલે હાલો દલાલી અને કમિશનના રોકડા મળ્યા છે એટલે રોકડ ખાતે ઉધાર એ બરાબર છે, પણ એની સામે એ લોકોએ ભૂલ કરી છે. જય ખાતે અને અજય ખાતે એ ન આવે. એની જગ્યાએ શું લખવું પડે તો કે એની જગ્યાએ લખવું પડે દલાલી ખાતે જમા અને બીજું લખવું પડે કમિશન ખાતે જમા. આ હતી બીજી આમ નોંધ. હવે ત્રીજી જોઈએ. વિવેક પાસેથી 5000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. હવે જો વિવેક પાસેથી જ્યારે રોકડેથી ખરીદો, આપણે હમણાં જ વાત થઈ રોકડેથી ખરીદો એટલે રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ આવશે નહીં. તો જો અહીંયા ખરીદ ખાતે ઉધાર એ સાચું. ખરીદ ખાતે ઉધાર અને ખરીદ ખાતે ઉધાર કરો ત્યારે હમણાં જ જોયું હતું કે ખરીદ ખાતે જ્યારે ઉધાર થાય ત્યારે રોકડ વટાવ શું કરવો પડે? જમા કરવો પડે. તો જો એની આમ હું બોલું છું તો કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે અને તે વટાવ ખાતે. તો એ હતી આપણી ત્રીજી આમ. બરાબર. ચોથામાં બાબત જે જોઈએ તો બેંકે ₹7000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે અહીંયા મંજૂર કરવાનો અર્થ થાય કે પાસ કર્યો, હજી આપ્યો નથી. ગમે ત્યારે જરૂર પડશે ત્યારે એ તમને આપશે. એટલે જ્યારે તમે આ મંજૂર કરે અને કાંઈ વસ્તુ આપણા હાથમાં અથવા કોઈ વસ્તુની સાથે કે રોકડે હાથમાં આવી નથી, એટલે કાંઈ આવે નહીં કે કાંઈ ન જાય, એટલે એ આપણા માટે છે બિન આર્થિક વ્યવહાર. બરાબર. તો એ વ્યવહાર આપણો કેવો થાય? 10મો વ્યવહાર છે એ બિન આર્થિક. પછી 11મો વ્યવહાર છે કે વિવેકને 20% માલ પરત કર્યો અને રકમ વિવેક પાસેથી મળી તેને. જો વિવેકને પરત કર્યો અને રકમ એ પાછી આપી દીધી. પાછી આપો ત્યારે શું થાય તો કે રોકડ આવે, રકમ આપણને મળે, આપણે માલ પાછો આવ્યો એટલે આપણને રોકડ મળે, એટલે રોકડ ખાતે કરવું પડે ઉધાર અને ખરીદ પરત ખાતે શું થાય? જમા. આમનો શું આવશે? રોકડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. બરાબર. 12મો વ્યવહાર છે દેવાદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ રકમ 500 મળ્યો. જો ભૂતકાળમાં આપણા પૈસાનું બૂચ લાગ્યું હતું, એ 500 રૂપિયા આપણને રોકડ મળ્યા. તો 500 મળ્યા એટલે શું થયું તો કે રોકડ આવી. રોકડ આવી એટલે રોકડ ખાતે કરવું પડે ઉધાર. અને શેના મળ્યા તો કે ઘાલ ખાત પરતના. આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર તે ઘાલ ખાત પરત ખાતે. 13મો વ્યવહાર જોઈએ તો દુકાન મરામત ખર્ચ 500 તથા ઘરની મરામત 1000 રોકડા ચૂકવ્યા. જો દુકાન ખર્ચ એ દુકાન ખર્ચમાં જ જાય, પણ ઘરની મરામત કરો એટલે અંગત થયું. અને અંગત શું થાય તો કે ઉપાડ ખાતે. એટલે જો આની આમ નોંધ દુકાન ખર્ચ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ
ખાતે. અને છેલ્લી છે તો કે 800 યંત્ર ગોઠવવાના રોકડા ચૂકવે છે. યંત્ર ગોઠવવાના હોય ને તો એ યંત્ર ખાતે લઈ જવા પડે. એટલે એ લોકોએ ખોટી લખી છે. મજૂરી ખાતે ન આવે પણ ત્યાં શું આવે? યંત્ર ખાતે. તો આની આમ નોંધ જોઈએ તો છેલ્લી આમ નોંધ છે એ શું છે તો કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેલા દાખલા નંબર 13 ની આમ નોંધ જે છે એની બાબત જે લખી અને આ લેક્ચરનો હોમવર્ક તમારે એ કરવાનું છે. 13મા દાખલો જે આપણે અધૂરો પૂરો કર્યો એ પ્લસ 14મો દાખલો મેં તમને અત્યારે સમજાવ્યો એ રીતે તમારે આમ નોંધ કરી અને તમારે હોમવર્કમાં મોકલાવવાનું છે. તો આ આજે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. આવતો અભ્યાસક્રમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.